આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર નેહલ ઠક્કર વાંચે છે. નમસ્કાર. રાજ્યમાં આગામી સમયમાં સંભવિત હીટવેવની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સ્તરે આગોતરું આયોજન કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્યના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓશ્રીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગરમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને યોજાયેલી આ બેઠકમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, શ્રમ અને રોજગાર, પાણી પુરવઠા, શિક્ષણ, પ્રવાસન, ઉર્જા, પરિવહન, શહેરી વિકાસ અને પંચાયત વિભાગને સાંકળીને વિગતવાર એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હીટવેવ સામે નાગરિકોને સુરક્ષા પૂરી પાડવા માટે વિવિધ વિભાગોને અપાયેલી માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન થાય તેમજ એક્શન પ્લાનનો પૂર્ણતઃ અમલ થાય તેવી તાકીદ કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઝીરો કેઝ્યુઅલ્ટી એપ્રોચ સાથે માનવજીવન અને પશુધનની સંપૂર્ણ રક્ષા થાય તેવા અભિગમ સાથે એક્શન પ્લાનનો અમલ કરવા અંગે સૂચનો કર્યા હતા. લોકસભાની ચૂંટણી ફરજ પરના કર્મચારીઓના મતદાન માટેના પોસ્ટલ બેલેટની આપ-લે માટે અમદાવાદ ખાતે 18મી એપ્રિલે સ્ટેટ એક્સચેન્જ મેળો યોજાશે, જેમાં પોસ્ટલ બેલેટની આપ-લે કરાશે. આ ઉપરાંત લોકસભા સામાન્ય ચૂંટણી માટે 31 તેમજ વિધાનસભા પેટા ચૂંટણી માટે 4 ઉમેદવારી પત્ર મળ્યા હોવાની મુખ્ય રાજ્ય ચૂંટણી અધિકારીએ માહિતી આપી હતી. આ ઉપરાંત રાજ્યમાં કાર્યરત 756 ફ્લાઇંગ સ્ક્વોડ્સ તથા 1203 સ્ટેટિસ્ટિક સર્વેલન્સ ટીમ દ્વારા અત્યાર સુધી કુલ 96 કરોડ 45 લાખ રૂપિયાની વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. તેમજ કંટ્રોલ રૂમ, એનજીએસપી, ટપાલ, ઈમેલ અને સીવીજીલ જેવા વિવિધ માધ્યમો થકી અત્યાર સુધીમાં રાજ્યભરમાંથી 12,400થી વધુ ફરિયાદો મળી હોવાની માહિતી રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવી હતી. આગામી લોકસભાની ચૂંટણી માટે કેટલીક બેઠકો માટે આજે ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા હતા. કચ્છ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને વર્તમાન સાંસદ વિનોદ ચાવડાએ સતત ત્રીજી ટર્મ માટે કચ્છ કલેક્ટર સમક્ષ ઉમેદવારી પત્ર ભર્યું. તે પૂર્વે રોડ શો અને જાહેર સભા યોજી હતી, જેમાં પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલ, પ્રભારી મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા સહિત અગ્રણીઓ જોડાયા હતા. કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ અને ભાજપના અન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં તેમણે પોતાની દાવેદારી નોંધાવી હતી. તો કચ્છ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિતેશ લાલણે પણ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની હાજરીમાં વિજય વિશ્વાસ સંમેલન યોજ્યા બાદ કચ્છ કોંગ્રેસના પ્રમુખ અને કોંગ્રેસના આગેવાનોની હાજરીમાં ઉમેદવારી પત્ર ભર્યું હતું. લોકસભા સામાન્ય ચૂંટણી 2024 સંદર્ભે જિલ્લા કક્ષાની મીડિયા સર્ટિફિકેશન એન્ડ મીડિયા મોનિટરિંગ કમિટી MCMC અંતર્ગત જિલ્લા માહિતી કચેરી ખાતે કાર્યરત કંટ્રોલ રૂમની ખર્ચ ઓબ્ઝર્વર્સ કે અશોકકુમાર અને પ્રસન્ના પ્રમોદકુમાર દાતારે મુલાકાત લીધી હતી. MCMC કંટ્રોલ રૂમ ખાતે ટીવી ચેનલોનું રાઉન્ડ ધ ક્લોક મોનિટરિંગ, દૈનિક ચૂંટણીલક્ષી મીડિયા અહેવાલ વગેરે બાબતોથી MCMC કમિટીના સભ્ય સચિવ અને નાયબ માહિતી નિયામક મિતેશ મોડાસિયાએ ઓબ્ઝર્વરને અવગત કરાવ્યા હતા. ઓબ્ઝર્વર્સે મુલાકાત કરીને મીડિયા મોનિટરિંગની કામગીરીને ખૂબ જ જરૂરી ગણાવીને ટીમને બિરદાવી હતી. લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત સ્વીપ હેઠળ સમગ્ર જિલ્લામાં વિવિધ મતદાર જાગૃતિની પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. ત્યારે અબડાસા તાલુકાની સરહદી છેવાડાના આશીરાવાડ ગામ ખાતે મહિલાઓને મતદાન જાગૃતિ બાબતે સમજણ આપીને અને મતદાન કરવા અંગે પ્રોત્સાહિત કરાઈ હતી. એક અગત્યની જાહેરાત. આકાશવાણી સમાચાર વિભાગ દ્વારા આવનારી લોકસભાની સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને ખાસ કચ્છી કાર્યક્રમ લોકશાહી જો મહાપર્વ આકાશવાણી ભુજ કેન્દ્ર પરથી આજે સાંજે 7:05 પ્રસ્તુત કરાશે. વર્તમાન ઉનાળુ વેકેશનને ધ્યાનમાં રાખીને રિજિયોનલ સાયન્સ સેન્ટર ભુજ દ્વારા બાળકોને વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે રિજિયોનલ સાયન્સ સેન્ટર ભુજના પ્રોજેક્ટ ડાયરેક્ટર રાજેન્દ્ર પટેલે વધુમાં આ મુજબ જણાવ્યું હતું. સમર વેકેશનને ધ્યાનમાં રાખી રિજિયોનલ સાયન્સ સેન્ટર ભુજ દ્વારા બાળકો માટે ઘણી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવેલ છે, જેમ કે ગણિત, વિજ્ઞાન, આર્ટ તેમજ સાયન્ટિફિક ટોયઝ જેવા વિષયો આધારિત સમર વર્કશોપ, વર્લ્ડ અર્થ દિવસની ઉજવણી નિમિત્તે 23 એપ્રિલના નેરેશન, પોએટ્રી તેમજ ટ્રેઝર હન્ટ જેવી રમતો, 25 એપ્રિલના રોજ વર્લ્ડ પેંગ્વિન દિવસ પર બાળકો માટે ખાસ મૂવી શો અને હવામાનમાં પરિવર્તન અને રોજિંદા જીવનમાં આયુર્વેદનું મહત્વ જેવા વિષય પર એક્સપર્ટ ટોકનું આયોજન કરવામાં આવેલ છે. અમારા મોબાઈલ નંબર 7383164730 માધ્યમથી વધુમાં વધુ બાળકો અને પેરેન્ટ્સ સાયન્સ સેન્ટરની વિવિધ પ્રવૃત્તિઓનો લાભ લે એ માટે અમારો ખાસ અનુરોધ છે. તો આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.